आई होप के બધા બાળકો એકદમ મજામાં હશે। મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે એક લેક્ચર ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ 11મા ધોરણના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ અને નીટ એક્ઝામિનેશનની ટિપ્સ માટેના। આજે આપણે ફરી પાછા વાત કરવા જઈ રહ્યા છીએ MBBS મેક ઇટ હેપન વિથ પ્રોપર ગાઈડન્સ એન્ડ સ્માર્ટ વર્ક। પણ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ અને એમાંથી અલગ અલગ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને એમાંથી પૂછાયેલા ક્વેશ્ચનના સંપૂર્ણ ડિટેલ્ડ એનાલિસિસ સાથે। તો સૌથી પહેલા હું ક્લેરિફાઈ કરી દઈશ કે આપણે અહીં ચર્ચા કરીશું પાછળના 37 વર્ષની અને એ 37 વર્ષમાં મેં અહીં 3 એક્ઝામિનેશનને કવર કરેલી છે, PMT, AIPMT અને NEET। આ 37 વર્ષની પેટર્ન અનુસાર તમારા સેમેસ્ટર નંબર 1 એના ટોટલ 1 થી લઈ અને 8 ચેપ્ટર સુધીમાં ચેપ્ટર વાઇઝ MCQ કેટલા નંબર્સમાં પૂછાયેલા છે એનું ટેબલ છે તમારી પાસે। તો આપણે અહીં યુનિટ વાઇઝ ચર્ચાની શરૂઆત કરીએ તો NEET 2013 થી લઈ અને NEET 2023 ની વચ્ચે પહેલું યુનિટ બને છે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર, જેમાંથી તમે જોઈ શકો છો કે લગભગ 4 MCQ પૂછાવાની પેટર્ન છે। એટલે સૌથી પહેલી બાબત આપણે એ નોટ ડાઉન કરીશું કે કમ્બાઈન યુનિટ છે અને ટોટલ એમાંથી કેટલા MCQ પૂછાય છે? 4। મોટા ભાગે તમે એવું જોઈ શકો છો કે 2 અને 2 નો રેટ તમને જોવા મળે છે, એટલે કે બંનેમાંથી 2 MCQ પૂછાય છે। આપણે અહીં માત્ર ને માત્ર આંકડાકીય વાત નથી કરવાના। આપણે ઓલરેડી જેમ 11મા ધોરણના ઇમ્પોર્ટન્ટ ટોપિક માટેની ચર્ચા કરી ચૂકેલા હતા, જેમાં મેં તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક નોટ ડાઉન કરાવ્યા હતા અને એમાંથી પણ કેવા MCQ કેટલી વખત પૂછાયેલા છે બધી બાબતો ક્લેરિફાઈ કરાવી હતી। એ જ રીતે અહીં પણ આપણે ટોપિકની ચર્ચા કરવાના છીએ। તો જે બાળકોએ 11મા ધોરણ માટેનો લેક્ચર ન જોયો હોય એ અત્યારે આઈ બટન ઉપર ક્લિક કરી જમણી બાજુ તમને કાર્ડ્સ મળશે, એના ઉપર ક્લિક કરશો એટલે તરત તમને 11મા ધોરણ માટેનો વિડીયો પણ મળી જશે। અથવા તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ શકો છો, ત્યાંથી પણ તમને ચેપ્ટર વાઇઝ એનાલિસિસ, પ્રીવિયસ યરના MCQs અને 11મા ધોરણ માટે આપણે જે વિડીયોની વાત કરી રહ્યા છીએ એ પણ મળી જશે। ચલો, પછીનું યુનિટ છે ચેપ્ટર નંબર 3। એટલે ચેપ્ટર નંબર 3 પોતે એકલું યુનિટ છે અને એમાંથી 3 MCQ મિનિમમ પૂછાય છે। ક્યારેક શક્યતા અનુસાર 4 MCQ હોઈ શકે, પણ આપણે એને મહત્વ આપશું 3 MCQ માટે। એટલે એ પોતે સિંગલ યુનિટ છે અને એમાંથી કેટલા MCQ નીકળશે? 3 MCQ। પછી આવે છે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5। ચેપ્ટર નંબર 4 અને 5 એટલે કે મેગ્નેટિઝમ માટેના ચેપ્ટર, આ બંને કમ્બાઈન યુનિટ છે અને એ કમ્બાઈન યુનિટમાંથી ટોટલ આપણને કેટલા MCQ પૂછાય છે? 3। પણ એમાં પેટર્ન એવા પ્રકારની છે કે ચોથા ચેપ્ટરમાંથી આપણને 2 MCQ પૂછાય છે અને 5મા ચેપ્ટરમાંથી 1 MCQ પૂછાય છે। એટલે મોટા ભાગે પેટર્ન કયા પ્રકારની છે? 2+1। પછી આપણા માટે આવે છે ચેપ્ટર નંબર 6 અને 7 નેક્સ્ટ યુનિટ, જે અગેન ફરી પાછા બંને ચેપ્ટરથી બનેલું છે। તો આની અંદરથી પણ ટોટલ આપણને કેટલા MCQ પૂછાય છે? 3। અને એમાં આપણને પેટર્ન કેવી જોવા મળે છે? 1+2ની। એટલે કે જે છઠ્ઠું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાંથી આપણને 1 MCQ પૂછાય છે અને AC સર્કિટમાંથી આપણને 2 MCQ પૂછાય છે। તો આ પરિસ્થિતિમાં જ્યારે AC સર્કિટ ચેપ્ટરની વાત કરીએ કે જેમાંથી આપણને કેટલા MCQ પૂછાય છે? 2। તો એમાંથી ખાસ કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ ટોપિક કોણ છે? તો એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે LCR સર્કિટ બેઝ ક્વેશ્ચન, કે જે તમારા 7મા ચેપ્ટરમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। એમાંથી 1 MCQ હર એક એક્ઝામિનેશનમાં હર એક વર્ષે હોય જ છે। અને છેલ્લું આપણું 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો, જેની વિશે આપણે બોર્ડ માટે તો બહુ એવી ચર્ચાઓ કરતા હોઈએ કે આ ચેપ્ટર કાંઈ મહત્વનું નથી, આમાંથી કાંઈ પૂછાતું નથી, આને ઓપ્શનમાં કાઢી નાખો। પણ નીટ માટે આવી ભૂલ કરવાની ક્યારેય કોશિશ કરતા નહીં, કારણ કે દરેક વર્ષે છેલ્લે તમે જોઈ શકો છો 2 MCQ આમાંથી પૂછાય છે અને આ 2 MCQ માં પણ આ ચેપ્ટરના 2 ટોપિક, એક MCQ આવશે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટની થિયરી ઉપરથી અને એક MCQ બહુ નાની એવી કેલ્ક્યુલેશન ઉપર આધારિત હશે, જેમાં તમે ચર્ચા કરશો કાં તો સ્થાનાંતર પ્રવાહ અને કાં તમે ચર્ચા કરશો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાની। એટલે આ યુનિટને જરા પણ જાતું કરી શકાય એમ નથી। બોર્ડ માટે આપણે જે વાર્તાઓ સાંભળી હોય, પણ નીટ માટે તમારે જોવું હોય તો જોઈ લો। નીટ 2019 થી લઈ અને છેલ્લે 23 અને 24 બંને યરની અંદર આમાંથી 2 MCQ કન્ફર્મ પૂછાયેલા છે। એટલે જે ચેપ્ટર તમે બોર્ડ માટે અમુક રીતે વિચારતા હોય એ નીટ માટે પણ એ જ રીતે વિચારવાનું હોય એવું જરૂરી નથી। હવે આપણે સેમેસ્ટર નંબર 1 ના ટોપિક અનુસાર ચર્ચા કરીએ
તો આપણા માટે પહેલા બે ચેપ્ટર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર, તો એની અંદર પહેલા ચેપ્ટરમાંથી કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલા ચેપ્ટરમાંથી છેલ્લા 37 વર્ષમાં સૌથી વધુ પ્રશ્નો જો મને કોઈ દેખાણા હોય તો એ છે વિદ્યુતીય ડાયપોલ આધારિત પ્રશ્ન, કે જેના ઉપર મોટા ભાગે એવા પ્રશ્ન હોય કે ડાયપોલના કારણે તૈયાર થતું વિદ્યુતીય ક્ષેત્ર અથવા એ ડાયપોલની ઉપર કોઈ પણ એને વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકવાથી એના ઉપર લાગતું ટોર્ક. એટલે આવા પ્રશ્ન, ઇન શોર્ટ એમાં ટાઇટલ કયું બને છે? વિદ્યુતીય ડાયપોલ. એટલે એક એમસીક્યુ પહેલા ચેપ્ટરમાંથી આ પ્રકારના ટોપિકમાંથી નીકળે જ છે. એટલે એક એમસીક્યુ હશે ડાયપોલનો, તો પછી આ ચેપ્ટરમાંથી બીજો એમસીક્યુ કોનો? કારણ કે આપણે આ યુનિટમાંથી ટોટલ કેટલા એમસીક્યુની વાત કરેલી છે? 4, અને એમાં પણ આપણે કઈ રીતે વાત કરેલી હતી? 2+2, એટલે કે પહેલા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ અને બીજા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ. તો પછી પહેલા ચેપ્ટરમાંથી એક એમસીક્યુ તો કન્ફર્મ થઈ ગયો કે ડાયપોલ ઉપરથી, તો બીજો એમસીક્યુ કોનો? બીજો એમસીક્યુ જે છે એ ચેપ્ટરના બીજા કોઈ પણ ટોપિકનો હોય છે. હવે એ કઈ રીતે? તો એમાં એવી પેટર્ન જોવા મળેલી છે કે ક્યારેક ડાયપોલ સાથે પછી બીજી ચર્ચામાં વિદ્યુતીય બળની ચર્ચા આવે છે, ક્યારેક ડાયપોલ સાથે પછી વિદ્યુતીય ક્ષેત્રમાં કોઈ વીજભારની દ્રષ્ટિએ ચર્ચા આવે છે, અથવા તો ક્યારેક પછી ગોસના નિયમ ઉપરની ચર્ચા આવી જાય છે, અથવા તો કોઈ પણ પદાર્થ દ્વારા ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્રના ગ્રાફ માટેની ચર્ચા આવી જાય છે. એટલે એક ટોપિક અને એક એમસીક્યુ કન્ફર્મ દેખાય છે પેટર્ન અનુસાર, પણ બીજો એમસીક્યુ દર વર્ષે ટોપિક અનુસાર થોડો ઘણો વેરી થતો રહે છે. તો એટલું કન્ફર્મ છે કે આપણે ડાયપોલને મહત્વ આપવાનું છે, એક એમસીક્યુ એમાંથી આપણો કન્ફર્મ છે. પછીના ચેપ્ટરની વાત કરીએ તો એમાં તમારા માટે બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. એક તો તમારી કેપેસિટર બેઝ સર્કિટ. હવે જો એક વાત સમજજો કે કેપેસિટર બેઝ સર્કિટ એટલે એવું તો હોઈ શકે કે જેમાં કેપેસિટરનું પરિણામી મૂલ્ય મેળવવાનું હોય અથવા તો આપણા માટે કોઈ સર્કિટને સોલ્વ કરવાની હોય, પણ ઘણી વખત એવું પણ છે કે માત્ર કેપેસિટર ઉપર કેટલો વીજભાર જમા થશે કે કેપેસિટરની સ્થિતિ ઉર્જા કેટલી છે, તો આવી મુદ્દાઓ પણ કેની અંદર જોડાય છે? કેપેસિટર. ઇન શોર્ટ કેપેસિટર ઉપરનો એક એમસીક્યુ 100% છે ચેપ્ટર નંબર 2 માંથી. હવે એ જે બીજું ચેપ્ટર છે એની અંદર ટોપિક જ એવા છે કે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા. તો પછી બીજો પ્રશ્ન એટલે કે એક પ્રશ્ન તો કેપેસિટરનો આવી ગયો, તો બીજો એમસીક્યુ કોનો આવે છે? કાં તો એ વિદ્યુત સ્થિતિમાન ઉપરથી હોઈ શકે છે અને કાં તો એ વિદ્યુતીય સ્થિતિ ઉર્જા ઉપરથી હોઈ શકે છે. એટલે બંને ટોપિકમાંથી તમારે એક એમસીક્યુને મહત્વ આપવાનું છે. તો આ આપણા માટે હતું ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ. પછી આપણે વાત કરીએ આપણા માટે ઇમ્પોર્ટન્ટ યુનિટ અથવા તો ચેપ્ટર પ્રવાહ વિદ્યુત. એમાંથી આપણને કેટલા એમસીક્યુ પૂછાય છે? 3. અને એ 3 એમસીક્યુમાં 2 એમસીક્યુ તો કન્ફર્મ છે કે જે એમાંથી હોય જ છે. એક એમસીક્યુ છે ખાસ જેના ઉપર હું ભાર આપીશ, પોટેન્શિયોમીટરના પ્રશ્ન. હું એટલા માટે એના ઉપર ભાર આપું છું કારણ કે આ ટોપિક એનસીઈઆરટીમાં નથી. એટલે એનસીઈઆરટીમાં નથી મતલબ કે જો તમે એને અલગથી પ્રિપેર નથી કર્યો તો એ તમારા માટે સાવ શૂન્ય બરાબર જ છે. એટલે પોટેન્શિયોમીટરના પ્રશ્ન દરેક યરમાં એક હોય છે. આ ટોપિક એનસીઈઆરટીમાં નથી, એટલા માટે તમે ખાસ ધ્યાન રાખજો કે લેટેસ્ટ એક્ઝામિનેશનમાં ઈ પ્રશ્નો ભારપૂર્વક પૂછાયેલા છે. લેટેસ્ટ એક્ઝામિનેશન એટલે હું એ કહેવા માંગુ છું કે છેલ્લા 4 થી 5 વર્ષની અંદર. બીજો મહત્વનો ટોપિક છે આપણા માટે વિદ્યુતીય કોષથી બનતા પરિપથ, કે જેમાં આપણે કદાચ કિર્ચોફ વોલ્ટેજ લો કે કિર્ચોફ કરંટ લોનો પણ ઉપયોગ કરીને સમાધાન મેળવીએ છીએ. તો તમે છેલ્લા 4 થી 5 વર્ષમાં એ પણ જોઈ શકો છો કે પોટેન્શિયોમીટર સાથે બીજો એક પ્રશ્ન કોનો કન્ફર્મ હોય છે? વિદ્યુતીય કોષના પરિપથ ઉપર આધારિત પ્રશ્નો. અને આમ પણ તમારે એનસીઈઆરટીની અંદર ટોપિક આવેલો જ છે, છેલ્લે તમે એની ચર્ચા કરો જ છો કે કોઈ પણ કોષોના શ્રેણી સમાંતર જોડાણની વ્યવસ્થા અનુસાર એનું શું પરિણામ હોઈ શકે. પછી આ ચેપ્ટરમાંથી બીજો પ્રશ્ન છે અવરોધની સર્કિટ, જેમાં તમે એનો સમતુલ્ય અવરોધ અથવા તો સર્કિટના કોઈ પણ સમાધાનની ચર્ચા કરો છો. પણ ઘણી વખત અવરોધને મહત્વ આપો તો તાપમાન ઉપર આધારિત અવરોધના પરિણામ ઉપરના પણ પ્રશ્નો છે કે કોઈ અવરોધને તાપમાન આપો તો એના અવરોધના મૂલ્યમાં શું ફેરફાર આવે, એવા પ્રકારના પ્રશ્નો પણ જોવા મળેલા છે. એટલે આપણા માટે ટાઇટલ મહત્વનું કોણ છે? અવરોધ. એટલે આ 3 ટોપિક આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી એક એમસીક્યુ કન્ફર્મ હોય છે. અને મહત્વ આપણે થોડું આપવાનું થશે પોટેન્શિયોમીટરને, કારણ કે એ ટોપિક એનસીઈઆરટીમાં નથી. પછીની વાત કરીએ મેગ્નેટિઝમ. તો મેગ્નેટિઝમમાં ચેપ્ટર નંબર 4
તો સાવ સંપૂર્ણપણે સ્પષ્ટીકરણથી જવાબ આપીશ, કોઈ પણ ખોટી અને મોટી મોટી વાતો કર્યા વગર, કે ચેપ્ટર નંબર 4 ની અંદર ઘણા બધા ટોપિક છે અને મેં એવું જોયું છે કે મેં લાંબા સમયના ક્વેશ્ચનની અંદર એક પેટર્ન શોધવાની કોશિશ કરી પણ પેટર્ન મળતી નથી, કારણ કે જવાબ એવો છે કે ઈ ચેપ્ટરમાંથી પ્રશ્નો દરેક વર્ષે બદલાતા રહે છે. બદલાતા રહે છે મતલબ કે એક ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિક છે કે કોઈ એક વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો એની ગતિની શું અવસ્થા આવે, પછી એમાં વર્તુળાકાર ગતિ માટેના ઘણા સમીકરણ છે, પછી એની જ અંદર કોઈ પણ લૂપ વડે તૈયાર થતા ચુંબકીય ક્ષેત્રના સમીકરણ અને પરિણામ છે, પછી કોઈ પણ લૂપ દ્વારા તૈયાર થયેલા ચુંબકીય ક્ષેત્ર અનુસાર એના ઉપર ટોર્કની ચર્ચાઓ છે, એટલે કે ટૂંકમાં મેગ્નેટિક મોમેન્ટના પ્રશ્નો છે, ગેલ્વેનોમીટર આખો ટોપિક એની અંદર આવી જાય છે, એમ્પિયરનો સર્કિટલનો નિયમ આવી જાય છે, બે સમાંતર તાર વચ્ચે લાગતા બળની ચર્ચા આવી જાય છે. તો આ બધા મુદ્દા અનુસાર બને છે એવું કે દર વર્ષે જે એના ટોપિક છે એ બદલતા રહે છે. કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર ખાસ ધ્યાન અપાતું હોય ને એ ટોપિકનો એક પ્રશ્ન દરેક વર્ષે હોય જ આવું કહી શકાતું નથી. એટલે જો કોઈ આવું કહેતું હોય તો તમે થોડું વેરીફાઈ કરજો અને મને પણ કહેજો કે કોઈક સાહેબ આવું કહેતા હતા, બાકી મને ક્યાંય આવું દેખાતું નથી. એટલે ચેપ્ટર નંબર 4 જે છે એ 2 MCQ માટે મહત્વનું છે, પણ હું એની અંદર તમને કોઈ કન્ફર્મ પેટર્ન કહી શકું એમ નથી. એટલે ચેપ્ટર નંબર 4 માં એક જ મારા માટે મંત્ર છે કે જેટલું કરો એટલું પરફેક્ટ કરો. કારણ કે જો માની લો કે એમાં 6 ટોપિક છે, તમે 3 ટોપિક કર્યા તો 3 ટોપિકમાંથી તમારો એક MCQ તો આવશે જ, અને એક MCQ તમારો સોલ્વ થઈ જાય એટલે તમારા માટે ઈ 4 માર્ક કવર થઈ ગયા. એટલે હું એટલું જ કહીશ કે ચોથા ચેપ્ટરમાંથી જે કરો એ પૂર્ણ કરો, આડું અવળું કરી અને બધું ભેગું કરવાની કોશિશ ન કરતા, નહીતર થશે એવું કે બધું રહી જશે. એટલે આ મારું કહેવાનું થાય છે, બાકી જે પ્રમાણે તમે નિર્ણય લ્યો એ તમારા માટે યોગ્ય છે. એના પછી છે ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 માંથી એક જ MCQ છે, પણ સૌથી વધુ મેં એવું જોયું છે કે જે પ્રશ્નો છે એ મેગ્નેટાઇઝેશન, એટલે કે તમે કોઈ પણ જે ચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થ છે એની અંદર ચુંબકીય ગુણધર્મ વધારવા માટે, બદલવા માટે, એટલે કે એમ સમજો ને ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક, એ જે બધી ચર્ચાઓ છે ચુંબકીય દ્રવ્યના ગુણધર્મો અને પછી એના મેગ્નેટાઇઝેશનની, એમાંથી MCQ ઘણા બધા જોવા મળેલા છે. એટલે એ થિયોરિટિકલ પોર્શન છે, પણ એમાં ટુ ધ પોઈન્ટ માહિતીઓ ઘણી બધી છે. નાની નાની બાબતો જેને આપણે અંડરલાઈન કરવી જોઈએ એવી બાબતો એમાં ઘણી છે, અને એના ઉપરથી MCQ પૂછાયેલા છે. એટલે મારી દ્રષ્ટિએ 5મા ચેપ્ટરમાંથી આ ટોપિક થોડો મહત્વપૂર્ણ છે, ભલે એક જ MCQ માટે છે. પછી વાત આવે છે ચેપ્ટર નંબર 6 અને 7. તો ચેપ્ટર નંબર 6 માં હું ઓલરેડી કહી ચૂકેલો છું કે એક MCQ પૂછાય છે, પણ ચેપ્ટર નંબર 6 માં એ બાબત સારી છે કે ચેપ્ટર નંબર 6 માં 2 ટોપિક છે. એક ટોપિક તમારા માટે ફેરાડેનો નિયમ, કે જેના ઉપરથી આપણે EMF ની ગણતરી કરીએ છીએ, અને એ જ ચેપ્ટરનો બીજો ટોપિક જેમાં તમે ચર્ચા કરો છો આત્મપ્રેરકત્વ, અથવા તો એમ કહો કે પ્રેરકત્વની. તો આ 2 ટોપિકમાંથી દર વર્ષે અલ્ટરનેટ ક્વેશ્ચન હોય છે. અલ્ટરનેટ ક્વેશ્ચન એટલે શું? કે માની લો 2022માં તમને પ્રશ્ન પૂછેલો છે ફેરાડેના નિયમ ઉપરથી, તો 2023માં પ્રશ્ન આવે છે આત્મપ્રેરકત્વનો, 24માં ફરી પાછો પ્રશ્ન જાય છે EMF ઉપરથી, અને 25માં પ્રશ્ન આવે છે આત્મપ્રેરકત્વનો. આવી રીતના અલ્ટરનેશન મને જોવા મળેલા છે. અને આત્મપ્રેરકત્વ માટે પણ એના પોતાના 2-3 જે બેઝિક સમીકરણ છે કે ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જા, પછી N phi બરાબર Li, એટલે કે ઇન્ડક્ટર દ્વારા તૈયાર થતું ફ્લક્સ. તો આ બધી જે ચર્ચા છે, ઇન્ડક્ટરનું EMF, એપ્સાઇલોન બરાબર -L ×di/dt, આવા પ્રકારના પ્રશ્નો જે છે બહુ સરળ છે અને બહુ એટલા બધા ટફ હોતા નથી. અને ઓલરેડી હું આના ઉપરના જે કંઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે હું કવર કરી ચૂકેલો છું. તમે ઈચ્છા હોય તો તમે વિડીયોને યુટ્યુબના આપણા ગુજરાતીના પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. એટલે આ બધી બાબતો જે છે હું કમ્પ્લીટ કરી જ ચૂકેલો છું. એટલે તમે એમાંથી જોશો એટલે તમને સારી રીતે ખ્યાલ આવી જશે કે હું જે કહેવા માંગુ છું એ કેટલું સ્પષ્ટ છે. અને તમારે જો દરેક પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈતા હોય તો તમે ટેલિગ્રામની ચેનલ ઉપર જોઈન થઈ અને ત્યાંથી તમે બધા પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તમને ખ્યાલ પણ આવી જશે કે હું જે કહું છું એ બાબતનું કેટલું મહત્વ છે. પછી આવીએ છીએ ચેપ્ટર નંબર 7, AC સર્કિટ. તો AC સર્કિટમાં ટોટલ જે કંઈ પ્રીવિયસ યરના હું ક્વેશ્ચન જોઉં છું એમાં લગભગ ટોટલ 60 જેટલા MCQ અપાયેલા છે. અને 60 જેટલા MCQ માંથી અડધા MCQ એકલા કોના ઉપર ડિપેન્ડ છે? LCR સર્કિટ અને અનુનાદ ઉપર. કારણ કે અનુનાદ પણ કોનો ટોપિક છે? અનુનાદ પણ જે છે એ LCR સર્કિટનો જ ટોપિક છે. એટલે એક MCQ LCR માંથી કન્ફર્મ હોય છે. હવે બીજો MCQ કયો હોય છે? તો બીજો MCQ એટલે કે ટોટલ 60 માંથી 30 MCQ LCR ના હતા અને બાકીના 30 MCQ વધેલા બધા ટોપિકના.
તો વધેલા બધા ટોપિકમાં કેવા પ્રશ્નો છે કે જેમાં તમને એવું કહેવામાં આવે કે કોઈ પણ આરસી સર્કિટ એટલે કે રેઝિસ્ટર કેપેસિટર સર્કિટ અથવા તો એલઆર સર્કિટ ઇન્ડક્ટર રેઝિસ્ટર સર્કિટ માટે શું મેળવો? ઇમ્પિડન્સ મેળવો, અથવા તો પાવર મેળવો સર્કિટ માટે, અથવા તો કળા તફાવત મેળવો વોલ્ટેજ અને કરંટની વચ્ચે. આવા પ્રકારના જે એસી સર્કિટ માટે આપણા બેઝિક ખ્યાલ છે એના ઉપરના પ્રશ્નો બાકીના પૂછાય છે. એટલે આપણા માટે એક એમસીક્યુ કોનો? LCR નો, અને એક એમસીક્યુ આપણા માટે એના કોમન ટોપિક ઉપરથી. પછી આપણું ચેપ્ટર નંબર 8 કે જેને આપણે સારી રીતે અવગણી નાખતા હોઈએ છીએ, પણ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઓલરેડી હું આના આપણા વિડીયો લેક્ચર કવર પણ કરી ચૂકેલો છું કે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ ઉપર આધારિત પ્રશ્ન કે જેમાં તમને સંપૂર્ણ થિયરી પ્રકારનો જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ક્યાં વિદ્યુત ચુંબકીય તરંગ માટે તરંગ લંબાઈ મોટી છે, કોના માટે તરંગ લંબાઈ નાની છે, અથવા તો એને તરંગ લંબાઈના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા તો કોઈ પણ ખાસ વિદ્યુત ચુંબકીય તરંગ હોય કે જેની ખાસ ઉપયોગિતા કે ખાસ લાક્ષણિકતા હોય તો એના ટુ ધ પોઈન્ટ એમસીક્યુ. એટલે સંપૂર્ણપણે એમાંથી પૂછાતો એક એમસીક્યુ કેવો હોય છે? થિયરી આધારિત. પછી જે બીજો એમસીક્યુ પૂછાય છે એ થોડીક એવી સામાન્ય ગણતરીઓ લઈને ચાલે છે. એના ઉપર પણ આપણે વિડીયો લેક્ચર ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા અને સ્થાનાંતર પ્રવાહ ઉપર આધારિત પ્રશ્ન. બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, સ્થાનાંતર પ્રવાહ ઉપર આધારિત પ્રશ્ન છેલ્લે નીટ 2017 પછી તમે ચેક કરો તો મને 4 પ્રશ્ન સામાન્ય સર્કિટની ગણતરી વાળા મળ્યા છે. અને આ 8મા ચેપ્ટરમાં આપણને પણ ખબર છે કે સ્થાનાંતર પ્રવાહ ક્યાં મળે છે? સ્થાનાંતર પ્રવાહ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મળે છે, જેના કારણે આ સ્થાનાંતર પ્રવાહના પ્રશ્નને આપણું જે આ ચેપ્ટર છે એસી સર્કિટ એની સાથે જોડી સર્કિટ આપેલી હોય આરસી, અને આરસી સર્કિટમાં તમને પ્રવાહ મેળવવા માટે કયો કહેવામાં આવે? સ્થાનાંતર પ્રવાહ. એટલે બે ચેપ્ટરના જોડાણ અહીંયાથી બહુ થયેલા છે. જો તમારે સાબિતી જોઈતી હોય તો આપણા વિડીયો લેક્ચરમાં જોઈ શકો છો, અધરવાઇઝ આપણા પેપર ડાઉનલોડ કરીને ચેક કરો એટલે તમને ખબર પડી જશે કે આની અંદર એ પ્રકારના પ્રશ્ન 2017 પછી છે જ. એટલે મારા માટે જે કંઈ પણ એનાલિસિસ સ્પષ્ટીકરણથી છે ને હું ભારપૂર્વક કહીશ, પણ જે ચેપ્ટરની અંદર કોઈ પેટર્ન નથી, જેમ કે ચેપ્ટર નંબર 4, તો એમાં હું ખોટી વાતો નહીં કરું, કારણ કે મારે કોઈ એવી કમેન્ટ નથી જોઈતી કે આવું કહેવાતું હતું પણ આવું છે નહીં એમ. ચાલો, આ હતું આપણા માટે સેમેસ્ટર નંબર 1. હવે વાત આવે છે સેમેસ્ટર નંબર 2. તો સેમેસ્ટર નંબર 2 માં સૌથી પહેલા બે ચેપ્ટર 9 અને 10 આપણા માટે છે ઓપ્ટિક્સના ચેપ્ટર. તો ઓપ્ટિક્સની અંદર કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર બંને કમ્બાઈન યુનિટ છે, અને એમાંથી ટોટલ કેટલા એમસીક્યુ આપણને પૂછાય છે? 4 એમસીક્યુ. એ 4 એમસીક્યુમાં મોટા ભાગે પેટર્ન કયા પ્રકારની છે? 2+2 ની. એટલે કે 2 એમસીક્યુ આપણને કેમાંથી પૂછાય છે? કિરણ પ્રકાશશાસ્ત્રમાંથી. 2 એમસીક્યુ આપણને પૂછાય છે તરંગ પ્રકાશશાસ્ત્રમાંથી. તો બાળકોને ઘણાને એવું થશે કે સર છેલ્લા 3 યરમાં તમે જ ખુદ જુઓ ને કે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર 2 એમસીક્યુ નથી એમ. હવે ઘણી વખત એવું થાય છે કે પર્ટિક્યુલર એમસીક્યુ જે છે એ એમસીક્યુને બીજા કોઈ ચેપ્ટર સાથે જોડવાથી એ આપણને એવું લાગે કે આ ચેપ્ટરમાંનો એમસીક્યુ નથી. હવે એનું સામાન્ય ઉદાહરણ આપું તો આપણે વાત કરીએ તરંગ પ્રકાશશાસ્ત્રની. તો તરંગો નામનું ચેપ્ટર તમે ધોરણ 11માં સ્ટડી કર્યું છે. તો તરંગોની સામાન્ય લાક્ષણિકતા જે છે વ્યતિકરણ, વિવર્તન, આવી બધી. વિવર્તન તો હજી આપણે બાજુમાં રાખીએ, પણ વ્યતિકરણ, તો વ્યતિકરણની ઘટના, વ્યતિકરણની વ્યાખ્યા, અથવા તો સંગત લંબગત તરંગોની ચર્ચા, અથવા તો ધ્રુવીભવન માટેનો બેઝિક આધાર, આવું બધું તો તમે તરંગ નામના ચેપ્ટરમાં પણ સ્ટડી કરેલું છે. તો ઘણી વખત કોઈ એમસીક્યુ એવો પૂછાય કે જે માત્ર તરંગોની વ્યાખ્યા ઉપર આધારિત હોય, તો એ વ્યાખ્યા તો તમે તરંગો નામના 11મા ધોરણના ચેપ્ટરમાંથી સ્ટડી કરી ગયા, જેના કારણે એ ક્વેશ્ચન જે છે આપણે આયા કન્સિડર નથી કરતા, એને આપણે એ ચેપ્ટરમાં કન્સિડર કરીએ છીએ. અને નીટ ખુદ પોતે આવો એમસીક્યુ પૂછીને આ ચેપ્ટરને એક સાઈડથી કવર કરી લે અને એનું વેઇટેજ કોઈ બીજા ચેપ્ટરને આપી દેતા હોય છે. એટલે આપણે મહત્વનું એ સમજવાનું છે કે સરવાળો 4 થાય છે. તમે જોઈ શકો છો સરવાળો દર વખતે કેટલો થયેલો છે? 4. તો આપણે સરવાળાને મહત્વ આપવાનું છે. અને આમ પણ ચેપ્ટર નંબર 9 ની અંદર ટોપિકની સંખ્યા વધુ છે, તો મિનિમમ 2 એમસીક્યુ તો આપણી પાસે છે જ, પણ કદાચ 3 એમસીક્યુ આવે તો એમાં કોઈ નુકસાન તો છે જ નહીં. એટલે આપણે પ્રાયોરિટી બેઝ એટલું સમજીએ કે 2+2 ની પેટર્ન છે. પછી આવે છે ચેપ્ટર નંબર 11. તો ચેપ્ટર નંબર 11 પોતે એકલું યુનિટ છે અને 2 એમસીક્યુ માટેનું મહત્વ છે. હવે ચેપ્ટરમાં પોતાની અંદર જ 2 ટોપિક છે અને 2 ટોપિકમાંથી એક એમસીક્યુ નીકળે છે. પછી આવે છે ચર્ચા ચેપ્ટર નંબર 12 અને 13, પરમાણુ અને ન્યુક્લિયસ. તો બંને કમ્બાઈન યુનિટ છે, અને કમ્બાઈન યુનિટ હોવાની સાથે એમાંથી ટોટલ કેટલા એમસીક્યુ પૂછાય છે? 3. મેજરલી એવી જ પેટર્ન મળી છે કે 1+2. 1+2 એટલે કે પરમાણુ ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ? 1, અને ન્યુક્લિયસમાંથી કેટલા એમસીક્યુ? 2. એમાં પણ ન્યુક્લિયસમાંથી એક મહત્વનો ટોપિક છે જેને આપણે કહીશું રેડિયો એક્ટિવિટી.
પણ આ રેડિયો એક્ટિવિટી તમને જે એનસીઆરટીમાં આપેલી છે એ નહીં, કારણ કે એનસીઆરટીમાં માત્ર તમને આલ્ફા, બીટા અને ગામાની વ્યાખ્યા જ આપેલી છે. બાકી કોઈ પણ રેડિયો એક્ટિવિટી એટલે કે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં આલ્ફા, બીટા, ગામાના ઉત્સર્જન વખતે કયા પ્રકારની નિપજ મળે અને એ આલ્ફા, બીટા અને ગામા માટે નિપજનું આપણે પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક મેળવવો અથવા કોઈ પણ રેડિયો એક્ટિવિટી માટેનું આખું ગાણિતિક સમીકરણ કે જેમાં તમે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, સાથે સાથેનો અર્ધ આયુષ્યકાળ, આવી બધી જે ચર્ચાઓ જે છે અથવા તો ક્ષય અચળાંક, ડીકે કોન્સ્ટન્ટ, તો આ બધી ચર્ચાઓ જે છે તમને ક્યાંય બુકની અંદર જોવા મળશે નહીં, જે તમારા 2 થી 3 વર્ષ પહેલાના સિલેબસમાં હતી, પણ રિડ્યુસની અંદર એ બધી બાબતો નીકળી ગઈ છે. એટલે આ ચેપ્ટરમાંથી રેડિયો એક્ટિવિટીને આપણે મહત્વ આપવાનું છે, કારણ કે નીટના સિલેબસમાં એ બાબતો પ્રિફર થાય છે. અને નોટ કરજો કે એ વસ્તુ અત્યારે તમને એનસીઆરટીમાં આપેલી નથી. પછી આવે છે ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકલું યુનિટ છે અને મિનિમમ એમાંથી 3 એમસીક્યુ નીકળે છે. અગેન ફરી પાછું આ ચેપ્ટરમાંથી જો કોઈ મહત્વનો ટોપિક હોય તો એ છે આપણા માટે લોજિક ગેટ, જે ફરી પાછું તમને એનસીઆરટીમાં આપવામાં આવેલું નથી. અને બીજો મુદ્દો આમાં પણ એવો બને છે કે ઘણી વખત એવા પ્રશ્નો લોજિક ગેટમાંથી જોયા છે કે જે એકદમ ટુ ધ પોઈન્ટ અને સરળ હોય, પણ એની સામે એવા એમસીક્યુ પણ જોયા છે જે 7-8 પ્રકારના છે, એની સિવાય બીજા કોઈ નવા એમસીક્યુ આવતા નથી, કે જેમાં તમે ગેટના કોમ્બિનેશન હોય, એટલે કે લોજિક ગેટ એકલું ના હોય પણ લોજિક ગેટથી શું બનાવવામાં આવેલો હોય, કોઈ પરિપથ બનાવવામાં આવેલો હોય અને એના ઉપરથી પ્રશ્ન હોય. પણ એ બધા પ્રશ્નો કેવા છે, રિપીટેટિવ છે, એમાં કોઈ બીજા નવા એમસીક્યુ એડ થતા નથી. એટલે ઓલરેડી આપણે આ ચેપ્ટર કવર અપ કરી ચૂકેલા છે, પ્લેલિસ્ટમાં તમને આ ચેપ્ટર મળી જ જશે. તો આ હતી આપણા માટે સેમેસ્ટર નંબર 2 ની એમસીક્યુના વેઇટેજની ચર્ચા. હવે જે પ્રમાણે આપણે ટોપિકની ચર્ચાઓ કરેલી છે એ પ્રમાણે ફરી પાછા એકવાર એનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે જે આપણું ચેપ્ટર છે 9 અને 10 ઓપ્ટિક્સ, એમાંથી 9મું ચેપ્ટર, તો 9મા ચેપ્ટરમાંથી 3 ટોપિક આપણા માટે મહત્વના છે, કારણ કે આપણે કીધું કે ક્યારેક 3 એમસીક્યુ પૂછાણા છે, તો આપણે મિનિમમ 2 એમસીક્યુ માટે તો આને મહત્વ આપવાનું જ છે. તો એ 2 એમસીક્યુમાં કયા ટોપિક મહત્વના છે, તો એક ટોપિક આપણા માટે મહત્વનો છે લેન્સના સંયોજનો, જેમાં એક કરતાં વધુ લેન્સને એકસાથે રાખેલા હોય, એના કારણે પરિણામી ઇમેજ એટલે કે પરિણામી પ્રતિબિંબ ક્યાં મળશે, અથવા એ લેન્સના સંયોજન માટે પાવર કેટલો થશે, અથવા તો એ લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી થશે, આવા પ્રકારના પ્રશ્નો છે. પછી બીજો મુદ્દો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પ્રકાશીય ઉપકરણો, જેની અંદર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના પ્રશ્નો તમને જોવા મળે છે. અને એકદમ ટુ ધ પોઈન્ટ પ્રશ્ન છે, જે આપણા મેગ્નિફિકેશન અથવા તો મોટવણી માટેના અથવા તો ટ્યુબ લેન્થ પ્રકારના જે પ્રશ્નો છે એવા બધા પ્રકારના. અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રિઝમ. તો પ્રિઝમ તો આમ પણ તમે તો ગુજરાત બોર્ડમાંથી છો, પણ સીબીએસઈ એક્ઝામિનેશનની બોર્ડમાં પણ સૌથી વધુ જો કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ પ્રિઝમ છે. એટલે નીટ માટે આપણા માટે ચેપ્ટર નંબર 9 માંથી આ 3 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે કેટલા માટે ઓછામાં ઓછા મહત્વમાં રાખીએ છીએ, 2 એમસીક્યુ માટે. પછી જે આપણું પછીનું ચેપ્ટર 10મું, જેની અંદર 2 ઘટનાઓ છે, વ્યતિકરણ અને વિવર્તન. જ્યારે આમાંથી 2 એમસીક્યુ પૂછ્યા છે ત્યારે હંમેશા આ 2 માંથી એક એમસીક્યુ પૂછાયેલા છે, એટલે કે એક એમસીક્યુ વ્યતિકરણનો, એક એમસીક્યુ વિવર્તનનો. દર વખતે જ્યારે 2 એમસીક્યુ પૂછ્યા ત્યારે હંમેશા આવી પેટર્ન જોવા મળેલી છે. તમારે વેરીફાઈ કરવું હોય તો મારી પાસે એક જ સાબિતી છે, પ્રીવિયસ યરના પેપર, જે તમને ટેલિગ્રામ ઉપરથી મળી જશે. અને આપણે જે કંઈ પણ લેક્ચર કવર કરી રહ્યા છીએ એમાં પણ હવે હું યર મેન્શન કરવા જઈ રહ્યો છું, કારણ કે મને 1-2 કમેન્ટ આવેલી હતી કે સર આની અંદર તમે યર મેન્શન કરો, એટલે મેં યર મેન્શન કરવાની શરૂઆત કરી દીધી છે, જેથી કરીને હું જે કહેવા માંગુ છું એ બાબતની વધુ સાબિતી તમને લોકોને મળી શકે. પછી આપણા માટે છે નેક્સ્ટ યુનિટ તરીકે દ્વૈત સ્વભાવ વાળું. તો દ્વૈત સ્વભાવના યુનિટની અંદર 2 જ ટોપિક છે. એક છે આપણા માટે ફોટો ઇલેક્ટ્રિક અસર, એટલે કે વિકિરણનો કણ સ્વભાવ, અને બીજું છે આપણા માટે ડી બ્રોગલી સમીકરણ, કે જેની અંદર આપણે દ્રવ્યના અથવા તો જે કંઈ કણ પ્રકૃતિ અનુસાર જે દ્રવ્ય છે એના તરંગ સ્વભાવની ચર્ચા કરીએ છીએ. આ બંને ટોપિકમાંથી એક એમસીક્યુ હોય છે. તો આની અંદર તમારા બેઝિક સમીકરણ ઇમ્પોર્ટન્ટ ક્યાં, E બરાબર HF, E બરાબર HC અપોન લેમ્બડા, લેમ્બડા બરાબર H અપોન P, પછી પાવર P બરાબર NE, અને K મેક્સ એટલે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા K મેક્સ બરાબર EI માઇનસ phi. EI એટલે આપાત વિકિરણની ઉર્જા અને phi એટલે કાર્ય વિધેય. તો આ બધા સમીકરણ તમે આ ચેપ્ટરની અંદર ઉપયોગમાં લ્યો છો. એના પછી વાત આવે છે પરમાણુ અને ન્યુક્લિયસ. તો પરમાણુ ચેપ્ટરનો જે ટોપિક છે આપણે ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ, અને પરમાણુ ચેપ્ટરની અંદર જે મહત્વના જે 2 જ પેટર્ન મને જોવા મળી છે કે સૌથી મેજર ક્વેશ્ચન બોહરના પરમાણવીય નમૂનાના છે. હવે જો સમજજો, બોહરનો પરમાણવીય નમૂનો અલગ વાત છે
અને હાઇડ્રોજન વર્ણપટ અલગ વાત છે. કારણ કે બોહરના પરમાણુય નમૂનામાં કોની ચર્ચા આવે? તો એમાં આપણે ચર્ચા કરીએ છીએ nમી કક્ષા માટેની ત્રિજ્યા એટલે કે Rn, પછી nમી કક્ષા માટેની ઉર્જા એટલે કે En, અને nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ એટલે કે Vn. આ જે બોહરના બેઝિક 3 સમીકરણ છે એના પ્રશ્ન, અને સાથે સાથે બોહરની પૂર્વધારણાઓ જે છે એના પ્રશ્ન. એટલે આ મુદ્દાને હું બોહરના પરમાણુય નમૂનામાં રાખું છું, કારણ કે આનો પ્રશ્ન અલગ હોય છે. અને હાઇડ્રોજન વર્ણપટમાંથી જે પ્રશ્નો પૂછ્યા છે એમાં બહુ કોમન એક જ પ્રકારની પેટર્ન જોવા મળી છે કે તમારી જે કંઈ પણ 5 મહત્વની શ્રેણીઓ છે એ શ્રેણી માટે કોઈ એક શ્રેણીની એક તરંગ લંબાઈનો બીજી શ્રેણીની બીજી તરંગ લંબાઈ સાથેનો ગુણોત્તર પ્રકારના પ્રશ્નો સૌથી વધુ છે. એટલે તમારા માટે આ ચેપ્ટરમાં સારી રીતે જે આપણું સમીકરણ છે 1/λ એના બરાબર રીડબર્ગ કોન્સ્ટન્ટ R 1/nf², અંતિમ કક્ષા માટે n નો વર્ગ, અને 1/ni² એટલે પ્રારંભિક કક્ષા માટે n નો વર્ગ. આ સમીકરણ તમારા માટે સૌથી વધુ મહત્વનું છે. પછી જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે કે ન્યુક્લિયસમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કોણ? ગાણિતિક ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી, જેના ટોપિક હું ઓલરેડી બોલી ચૂકેલો હતો. અર્ધ આયુષ્યકાળ, વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ક્ષય અચળાંક, વિભંજનનો દર, એક્ટિવિટી, આ બધા ટોપિક. અને આ ટોપિક એનસીઈઆરટી ની અંદર નથી. એટલે બાળકોએ આ બાબતને અલગથી સારી રીતે પ્રિપેર કરવાની છે. હું કોશિશ કરું છું મને ટાઈમ મળે અનુસાર કે હું ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી તમારી નીટની એક્ઝામિનેશન પહેલા કવર કરવા માંગુ છું, કારણ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એનસીઈઆરટીમાં નથી. અને મારી પાસેની બેસ્ટ એકદમ શોર્ટ ટ્રીક છે, અને આમાંથી પણ જે ખાસ વધુ પ્રકારના પ્રશ્ન પૂછાય છે એક્ટિવિટીના એક પ્રકારના પ્રશ્નો બહુ વધુ છે. કોઈ ખાસ સમયે એક્ટિવિટી કેટલી હશે ને એવા પ્રકારના પ્રશ્ન, અને એમાં 2-3 સરળ એવી પેટર્ન છે. હું એ સમજાવીશ એટલે બાળકોને સારી રીતે હેલ્પફુલ પણ થશે. પછી વાત આવે છે કે ચલો 13મા ચેપ્ટરમાંથી એટલે કે ન્યુક્લિયસમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. એક એમસીક્યુ કોનો છે? રેડિયો એક્ટિવિટીનો. તો બીજો એમસીક્યુ કોનો? બીજા એમસીક્યુમાં દળ ઉર્જા સમીકરણ એટલે કે E = mc², અને દળ ઉર્જા સમીકરણ આવે એટલે સાથે બંધન ઉર્જાનો મુદ્દો બની જ જવાનો છે. તો બીજો એક એમસીક્યુ આ પોર્શનમાંથી જોવા મળે છે. એ અનુસાર આ ચેપ્ટરમાંથી 2 એમસીક્યુનો જે ટાર્ગેટ છે કમ્પ્લીટ થાય છે, અને એક એમસીક્યુ કેમાંથી રહે છે? પરમાણુ ચેપ્ટરમાંથી. તો આ હતી તમારા માટે ચેપ્ટર નંબર 12 અને 13 ની ચર્ચા. હવે આપણા માટે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરમાં જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે કે કેટલા એમસીક્યુ આપણા માટે મહત્વના છે? 3 એમસીક્યુ. અને એ 3 એમસીક્યુની પેટર્ન કયા પ્રકારની છે? તો એ 3 એમસીક્યુની પેટર્નમાં એક એમસીક્યુ આપણને કોનો પૂછાય છે? સેમિકન્ડક્ટર દ્રવ્યોના ખ્યાલ આધારિત પ્રશ્ન. એટલે એનો અર્થ શું થાય કે આ એમસીક્યુની અંદર જે તમે શરૂઆતમાં વ્યાખ્યાઓ સમજ્યા છો કે જેની અંદર તમે બેન્ડ થિયરીની ચર્ચા કરી, પછી સેમિકન્ડક્ટર દ્રવ્યો માટે તાપમાન ઉપર આધારિત ખ્યાલની ચર્ચા કરી, અથવા તો ઇલેક્ટ્રોન અને હોલની જે આખી કન્સેપ્ટની ચર્ચા કરી, આ બધી જે બાબતો છે એ એની અંદર આવે છે. પછી પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહક બને કઈ રીતે, અંતર્ગત અર્ધવાહક અને બહિર્ગત અર્ધવાહકની વ્યાખ્યા, એની લાક્ષણિકતા, એનો સ્વભાવ, આવી બધી ચર્ચાઓ છે એના સેમિકન્ડક્ટર દ્રવ્યોના ખ્યાલમાં આવશે. તો એમાંથી એક એમસીક્યુ આપણને પૂછાય છે. પછી બીજો એમસીક્યુ નીકળે છે ડાયોડ બાબતે, કે જેમાં ડાયોડના ફોરવર્ડ અને રિવર્સ બાયસ ઉપર આધારિત પ્રશ્ન હોય છે. ઘણી વખત આપણને એના સર્કિટ બેઝ ક્વેશ્ચન પણ જોવા મળેલા છે, પણ એ બહુ બેઝિક અને સામાન્ય પ્રકારના હોય છે. પછી જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે એનસીઈઆરટીમાં નથી એ છે આપણા માટે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપણે વાત કરીએ છીએ લોજિક પરિપથ તરીકે ગેટની ચર્ચા. અને એમાં હું ઓલરેડી આગળ કહી ચૂકેલો છું કે છેલ્લા અમુક યર્સમાં, લેટેસ્ટ યરમાં એક્ઝામિનેશન પેટર્નમાં ગેટના કોમ્બિનેશન વાળા પ્રશ્નોની પ્રાયોરિટી થોડી વધુ રહી છે. તો આ હતું તમારા માટે 12મા ધોરણનું એનાલિસિસ. પહેલા સેમેસ્ટરથી લઈ અને બીજા સેમેસ્ટર સુધીના ચેપ્ટર વાઇઝ કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને શું કન્ક્લુઝન છે. તો આમાંથી ઘણા બધા ચેપ્ટર તો આપણે કવર કરી ચૂકેલા છે. જે બાળકોને ઈચ્છા હોય એ આ ચેપ્ટરને સારી રીતે જોઈ શકે છે, અને એમાં પણ મેં બધા એમસીક્યુ માટે ડિટેલ એનાલિસિસ આપેલું છે. મારી એક જ રિક્વેસ્ટ છે બધા બાળકોને કે શક્ય બને એટલો આ વિડીયો તમે બીજા બાળકોને પણ શેર કરો, કારણ કે આ વિડીયો જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક બાબતે છે. તમે કન્સેપ્ટ બાબતના વિડીયો તો તમને બધેથી મળી જશે, એની હું રિક્વેસ્ટ નથી કરતો, પણ હું આ એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો તમે બીજા બાળકોને મોકલશો તો તમને કેમ પ્રિપેરેશન કરવી એનો બધાને ખ્યાલ આવશે. કારણ કે મેં બધું બાજુમાં મૂકીને ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં આ વિડીયો એટલા માટે બનાવ્યા કારણ કે ખબર પડે કે આપણે કોને કેટલો સમય આપવાનો છે.
આપણે આખા સિલેબસ કરવામાં બધુંય અધૂરું કરીએ છીએ, એટલે એવી ભૂલ ન થાય એના માટે મેં આ વસ્તુ પ્રિપેર કરેલી છે. તો ચાલો આયા આપણે 11મા અને 12મા ધોરણનું બંનેનું જે કંઈ પણ મારો ટાર્ગેટ હતો એ હું કમ્પ્લીટ કરી ચૂકેલો છું. હવે આપણે આગળના બાકીના ચેપ્ટરના ફરી પાછા વિડીયો તરફ આગળ વધશું. તો ચાલો હવે મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.